નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। મહાપાલિકાની ચૂંટણી આવી, શહેરમાં રોશની લાવી। મહાનગરપાલિકાએ મુખ્ય રસ્તાના દિવાલો અને સર્કલને સુશોભન કરવાની કામગીરી કરી। રાત્રિના સમયે તમામ મુખ્ય ચોક ઝગમગ્યા। કાળવા ચોકથી આઝાદ ચોક સુધી દબાણ હટાવી માર્ગ પહોળો કરવાની સાથે સાથે સ્વચ્છતાને પ્રાધાન્ય આપતી પાલિકા। વેપારીઓને સહકાર આપવા કરવામાં આવી અપીલ। 1 ડિસેમ્બર નજીક આવતા હરિગીરીજી કલેક્ટર પછી મળ્યા જિલ્લા પોલીસ વડાને। બનાવટી પત્રની ફરિયાદ અંગે ગોળ ગોળ વાતો કરી। અને પાતાળકુંડ તરીકે ઓળખાતી જગ્યામાં બિરાજમાન બહુચરાજી માતાના પાટોત્સવની ભવ્ય ઉજવણી। 145માં પાટોત્સવે બેન્ડ આરતી કરવામાં આવી। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી। જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે। રાજ્યમાં 100 જેટલી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને કોર્પોરેશનની ચૂંટણી એક સાથે જાહેર થાય તેવી સંભાવના છે। અત્યંત નજીકના સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર 2 દિવસ પહેલા ચૂંટણી શાખાના અધિકારીઓ રાજકોટ જઈ અને કોર્પોરેશનની ચૂંટણી માટેના ઈવીએમ લઈને પરત આવ્યા છે। ગમે ત્યારે ચૂંટણી પંચ જાહેરનામું પ્રસિદ્ધ કરે તેવી સંભાવના જોવાઈ રહી છે। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ અત્યારે અંદરખાને નવા ચહેરાઓ અને અનુભવી ચહેરાઓ શોધીને આગામી ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવવા માટેની રણનીતિ તૈયાર કરી રહ્યા છે। કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે, જેને કારણે જૂનાગઢ શહેરમાં ધીરે ધીરે રાજકીય
માહોલ પણ સર્જાશે. મળતી વિગત અનુસાર 12મી જાન્યુઆરીના રવિવારની આસપાસ ચૂંટણી યોજાય તેવી પ્રબળ સંભાવના છે, કારણ કે 6 મહિનાની અંદર ચૂંટણી યોજવાની થતી હોય છે, જે 31મી જાન્યુઆરીએ મુદત પૂર્ણ થાય છે. આ પહેલા જૂનાગઢના મેયર સહિતના સુકાનીઓનું શાસન નિશ્ચિત થવું જરૂરી છે. દરમિયાન જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે, એ સમયે જ મહાનગરપાલિકા દ્વારા શહેરની કાયાપલટ કરવાની શરૂઆત થઈ છે. ખાસ કરીને ઝાંસીની રાણીની સર્કલથી લઈ અને મોતીબાગ સુધી, એટલે કે સરદાર બાગ રોડ ઉપર જરૂરી ઝાડની ડાળીઓનું કટિંગ કરીને વૃક્ષો હટાવીને અહીંની તમામ દિવાલો અને તેમજ વૃક્ષને મરૂન કલરથી સુશોભિત કરવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યો કૃષિ યુનિવર્સિટીથી મધુરમ સુધીની દિવાલો પર પણ જોવા મળે છે. તો શહેરના તમામ સર્કલમાં રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે. પ્રારંભિક તબક્કે શહેરીજનોને થયું કે દિવાળી 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરીની ઉજવણી થઈ રહી છે કે શું, પરંતુ મહાનગરપાલિકામાંથી મળતી વિગત અનુસાર આ રોશનીઓ હવે કાયમ માટે આ સર્કલ ઉપર જગારા મારશે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, કાળુભાઈ મેર, મોતીબાગમાં ઇન્દિરા સર્કલ સહિત અને ઝાંસીની રાણી સર્કલ સહિતના સર્કલોને રોશનીથી ઝગમગતા કરવામાં આવ્યા છે. દિવાલો સુશોભિત કરવામાં આવી છે અને જૂનાગઢ શહેરમાં નવા રંગરૂપ થઈ રહ્યા હોય તેવો માહોલ અત્યારે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સર્જવામાં આવ્યો છે. જૂનાગઢ શહેર એક રળિયામણું શહેર બને અને શહેરના બ્યુટિફિકેશનમાં વધારો થાય એ માટે બ્યુટિફિકેશનની ડ્રાઈવ પણ હાલ શહેરમાં ચાલુ છે. પ્રથમ તબક્કામાં આપણે મધુરમ ચોકડીથી લઈ અને ભેસાણ ચોકડી સુધીનો જે પેચ છે એ સિલેક્ટ કરવામાં આવેલ છે. હાલ મધુરમ ચોકડીથી લઈ મોતીબાગ સર્કલથી લઈ અને ઝાંસી સર્કલ સુધી કામગીરી મોટાભાગની પૂર્ણ થઈ ગઈ છે. આ કામગીરીમાં રોડ સાઈડ આવેલ દિવાલોમાં કલર કામની કામગીરી છે. શહેરમાં નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ કાપવાની કામગીરી છે. આ સિવાય જે પ્રતિમાઓ છે એની સાફ સફાઈ, જરૂરી કલર કામ પણ એમાં કરવામાં આવેલ છે. આ ઉપરાંત રોડમાં ડિવાઈડરમાં પટ્ટાઓ, કલરકામ વગેરે કામગીરી કરવામાં આવેલ છે. શહેરના મુખ્ય એન્ટ્રી ગેટો છે ત્યાં લાઇટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં જે મીડિયન પોલ છે ત્યાં પણ લાઇટિંગ ગોઠવવામાં આવેલ છે, જેના કારણે શહેર રળિયામણું શહેર બને એ માટે જૂનાગઢ મહાનગરપાલિકા પ્રયત્નશીલ છે. તો બીજી તરફ મહાપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આજે સવારે કાળવા ચોકથી આઝાદ ચોક સુધી બુલડોઝર અને પોલીસ તંત્ર સાથે જરૂરી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. લગભગ દુકાનોની બહાર ઓટલા કરી દેવામાં આવ્યા છે, છાપરા પણ નાખી દેવામાં આવ્યા છે. ત્યારે કોર્પોરેશને અનેક વખત જાહેર નોટિસ પ્રસિદ્ધ કર્યા બાદ આજે નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ જાપડાના માર્ગદર્શન નીચે દબાણ હટાવ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન શ્રી જાપડાએ કહ્યું કે અગાઉ ઝાંસીની રાણી સર્કલ અને એસટી રોડ તેમજ મધુરમ વિસ્તારમાં ઓટલા અને છાપરા દૂર કર્યા બાદ આજે આઝાદ ચોકથી કાળવા ચોક સુધીના વિસ્તાર ઉપર દબાણ દૂર કરવામાં આવ્યા છે અને દબાણ દૂર થયા પછી ત્યાં કાયમ માટે સ્વચ્છતા બની રહે તેવો પ્રયાસ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. આ અંગે વેપારીઓ પણ સાથ સહકાર આપે તે ખૂબ જ જરૂરી છે તેમ જણાવતા મહાનગરપાલિકાના નાયબ કમિશનરશ્રીએ દબાણ હટાવની કામગીરી અંગે વિગતો પૂરી પાડી હતી. જૂનાગઢ શહેરમાં શહેર પોલીસની ટ્રાફિક શાખા સાથે અત્રેની દબાણ શાખા દ્વારા સંકલનથી શહેરના મુખ્ય માર્ગોમાં ટ્રાફિક માટે અડચણરૂપ દબાણો હટાવવાની કામગીરી ચાલુમાં છે. ગઈકાલે મધુરમ રોડ ખાતે આશરે 15 જેટલા દબાણો હટાવવામાં આવેલ હતા. આજરોજ પણ સવારથી ચિત્તાખાના ચોકથી આઝાદ ચોકથી કાળવા ચોક સુધી દબાણ ડ્રાઈવ ચાલુ છે. નાના મોટા 48 જેટલા દબાણો આજે પણ દૂર કરવામાં આવેલ છે. ટ્રાફિક પોલીસ સાથે રહીને ઓટલાઓ, કેબિનો કે જે રોડના સાઈડમાં ઊભા રહી અને ટ્રાફિકમાં અડચણરૂપ કરે છે, આ પ્રકારના દબાણો હટાવવામાં આવેલ છે. આ દબાણો હટાવવાની સાથે સાથે ત્યાં વ્યવસ્થિત સાફ સફાઈ થાય એ પણ કાળજી રાખવામાં આવે છે. આ ઉપરાંત શહેર એક રળિયામણું શહેર બને અને શહેરના બ્યુટિફિકેશનમાં વધારો થાય એ માટે બ્યુટિફિકેશનની ડ્રાઈવ પણ હાલ શહેરમાં ચાલુ છે. પ્રથમ તબક્કામાં આપણે મધુરમ ચોકડીથી લઈ અને ભેસાણ ચોકડી સુધીનો જે પેચ છે એ સિલેક્ટ કરવામાં આવેલ છે. હાલ મધુરમ ચોકડીથી લઈ મોતીબાગ સર્કલથી લઈ અને ઝાંસી સર્કલ સુધી કામગીરી મોટાભાગની પૂર્ણ થઈ ગઈ છે. આ કામગીરીમાં રોડ સાઈડ આવેલ દિવાલોમાં કલર કામની કામગીરી છે. શહેરમાં નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ કાપવાની કામગીરી છે. આ સિવાય જે પ્રતિમાઓ છે એની સાફ સફાઈ, જરૂરી કલર કામ પણ એમાં કરવામાં આવેલ છે. આ ઉપરાંત રોડમાં ડિવાઈડરમાં પટ્ટાઓ, કલરકામ વગેરે કામગીરી કરવામાં આવેલ છે. શહેરના મુખ્ય એન્ટ્રી ગેટો છે ત્યાં લાઇટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં જે મીડિયન પોલ છે
ત્યાં પણ લાઇટિંગ ગોઠવવામાં આવેલ છે, જેના કારણે શહેરે રળિયામણું શહેર બને તે માટે જૂનાગઢ મહાનગરપાલિકા પ્રયત્નશીલ છે. દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. ભવનાથ મંદિરના ગાદી વિવાદ અંગે મહેશગીરી બાપુ અને હરિગીરી બાપુ સામસામે આવી ગયા છે. ત્યારે મહેશગીરી બાપુએ 1 ડિસેમ્બરે સાધુ સંતો અને સેવકો સાથે ભવનાથ મંદિર ઉપર કબજો લેવાની ચીમકી ઉચ્ચારી હતી, જેનાથી સતર્ક બની ગયેલા હરિગીરી મહારાજ પ્રયાગરાજથી સીધા જૂનાગઢ દોડી આવ્યા હતા. 2 દિવસ પહેલા જિલ્લા કલેક્ટરને મળ્યા બાદ ગઈકાલે હરિગીરીજી મહારાજ અને ઇન્દ્ર ભારતી બાપુ અન્ય સંતો સાથે જિલ્લા પોલીસ વડાની કચેરીએ પણ પહોંચ્યા હતા. એસપી હર્ષદ મહેતા સાથે હરિગીરીજી મહારાજે મહેશગીરી બાપુએ જે પત્ર વાયરલ કર્યો છે તે તદ્દન બનાવટી છે તેવી ફરિયાદ કરીને આ અંગે તપાસ કરવા અને જરૂર પડે હસ્તાક્ષર નિષ્ણાત અને FSLમાં પત્ર મોકલવાની કાર્યવાહી કરવા માગણી કરી હતી. અલબત્ત કચેરીની બહાર આવતા પત્રકારોએ હરિગીરીજી મહારાજને પ્રશ્નોની ઝડી વર્ષાવી હતી, જેમાં બનાવટી પત્ર અંગે હરિગીરીજી મહારાજે ગોળ ગોળ જવાબ આપ્યા હતા. આ રીતે હરિગીરીજી મહારાજ ભવનાથ મંદિર અને મહેશગીરીનો વિવાદ દિવસે દિવસે વધુ घेरो बनी रहे छे. एक लेटर घूम रहा था, उस लेटर का जांच कराने के लिए आज हम एसएसपी जूनागढ़ के पास आया, प्रार्थना किया और हर प्रकार से उनसे मैंने और जांच के लिए मैंने मांग किया. बकायदे कंपनी कंप्लेन की बातें हमने किया, स्वयं ही साहब जांच उस पर लगे हुए हैं, स्वयं भी जांच वो कर रहे हैं. अब उसमें हमें अपना कागज सारे कुछ पेश करना है कि जूना अखाड़े का काशी क्या बैलेंस शीट है और क्या क्या हमें कागज है, कभी जूना अखाड़े के पास 8 करोड़ रहा है कि नहीं रहा है. हमने अपने सब कागज जो व्यवस्थाएं थी, जैसे कई बार लेटर पेड जो था मैंने 2-4 लेटर पेड दस्तखत किया हुआ कई लोगों को दिया हुआ. जैसे मुक्तानंद जी हमारे काम देखते थे तो उनके साथ सिद्धेश्वर गिर जी थे और हमारा वो जो अतुल भाई हैं, पर हम कई बार लेटर पेड सादे पे दस्तखत करके कभी गिरनार के मूलभूत सुविधाओं के लिए, आप लोगों को जानकारी होगा कई बार ऐसी बैठक हुई, गिरनार की यात्रा हमने किया कि गिरनार पे मूलभूत सुविधा मिलना चाहिए, लेटरिन, पानी, जाजरू आदि, उसकी व्यवस्था के लिए उसके कारण से कई लेटर पेड हमने दिया था दस्तखत करके. और ये लेटर पेड कहीं न कहीं कार्यालय से कहीं भी किसी भी, चाहे चैरिटी कमिश्नर हो, कलेक्टर ऑफिस से है या दाएं बाएं
कहाँ से लिया गया? हम तो काम के लिए देते रहते हैं। अभी भी कम से कम 10-20 लीटर पेट के 50 भारती जी को दिया होगा और लोग मैं देता रहता हूँ काम करने। आपने सामने शिकायत की है, फरियाद की है? जी, हमने प्रार्थना किया और उसके बाद जैसे रहा कलेक्टर साहब को किया, पहले किया कलेक्टर साहब को भी साहेबगंज किया हूँ और जगह भी करेंगे। लीगल किया बापू, लीगल आपने फरियाद दाखिल की? ऐसा है कि रीगल अभी तो हमने क्या है कि रीगल जो हमने दाखिल करने वाले थे, कागज देने वाले थे, साहब स्वतः इस पर संज्ञान ले लिया है। कोई न्यायालय कोई एजेंसी स्वतः ही संज्ञान ले ले, इससे बड़ा भारत का और न्याय का और सौभाग्य क्या हो सकता है। इसलिए साहब का मैं सम्मान करता हूं। अब जो मेरे पास जांच के लिए इंस्पेक्टर साहब देंगे उन्हें मैं सारे कागज दूंगा। જુનાગઢમાં નવા નાગરવાડે બહુચર માતાનું એક પૌરાણિક પ્રાચીન માતાજીનું સ્થાનક છે. આ મંદિરે ગઈકાલે 145માં પાટોત્સવની પરંપરાગત રીતે ઉજવણી થઈ હતી. પાતાળ કુંડ તરીકે ઓળખાતા વિસ્તારમાં બહુચર માતાજીનું નયનરમ્ય સ્થાનક છે, જ્યાં બહુચર માતાજીની દિવ્ય મૂર્તિ ભાવિકોને દર્શન આપે છે. હાલ વ્યાસ પરિવાર દ્વારા આ મંદિરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે 145માં પાટોત્સવ નિમિત્તે સવારે 6:30 કલાકે પ્રાતઃ આરતીની સાથે માતાજીને શણગાર, ત્યારબાદ થાળ અને સાંજે 6:30 કલાકે સંધ્યા આરતીનું આયોજન થયું હતું. આરતીમાં બેન્ડની સુરાવલી વચ્ચે માય ભક્તો અને ભાવિકો માતાજીના ગરબાની રમઝટ પણ બોલાવી હતી. દરમિયાન પ્રફુલભાઈ વ્યાસ, નટુભાઈ વ્યાસ, મહેશભાઈ વ્યાસ અને નિલેશભાઈ વ્યાસ પરિવાર દ્વારા બહુચર માતાજીના મંદિરનું કુશળ સંચાલન કરવામાં આવી રહ્યું છે. માતાજીની આરતી ઉતારીને અત્યંત ધન્ય બની ગયેલ આચાર્ય મહેશભાઈ વ્યાસે કહ્યું કે 145માં પાટોત્સવે અનેક માય ભક્તો અને બહુચર માતાજીના ભાવિકો મંદિરના દર્શનાર્થે આવ્યા હતા. આરતીનો લાભ લીધો અને રાસ ગરબાની રમઝટ બોલાવીને પાટોત્સવની ઉજવણીને વધુ શાનદાર બનાવી હતી. મહેશભાઈ વ્યાસ, આચાર્ય બહુચરાજી મંદિર, જુનાગઢ. આજરોજ બહુચરાજી માતાજીનો 145મો પાટોત્સવ છે. આ નિમિત્તે સવારના 7:30 માતાજીની આરતી 5 બ્રાહ્મણો દ્વારા પાઠાત્મક નવચંડીનું આયોજન કરેલું હતું અને અત્યારે સાંજે 6:45 વાગે માતાજીની મોટી આરતી કરશે. બધા ભાવિકો આવશે, દર્શન થશે, પ્રસાદ અને બેન્ડ વાજા સાથે માતાજીની જે છે એ જન્મદિવસની ખૂબ ખૂબ ઉજવણી કરવામાં આવે છે. જુનાગઢમાં બિલખા રોડ ઉપર વિજાપુર ગામે કાર્યરત સાંપ્રત એજ્યુકેશન સંસ્થાની એક નવી બ્રાન્ચ વડોદરા ખાતે શરૂ થવા જઈ રહી છે. સંચાલક મહેન્દ્રભાઈ પરમારે કહ્યું કે અત્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના અતિ ગંભીર દિવ્યાંગ બાળકો અહીં જુનાગઢમાં વિજાપુર ગામે સાંપ્રત સંસ્થામાં પોતાના બાળકોને આશરો આપે છે, પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવા અતિ ગંભીર દિવ્યાંગ બાળકોના લાભાર્થે હવે પછી 30મી નવેમ્બરથી વડોદરામાં પણ સાંપ્રત એજ્યુકેશન સંસ્થાની એક નવી શાખા ખુલવા જઈ રહી છે. વડોદરા મેયર તેમજ વડોદરા પોલીસ કમિશનર સહિતના આગેવાનો 30મી નવેમ્બરે આ શાખાનું લોકાર્પણ કરશે. ત્યારે મહેન્દ્રભાઈ પરમારે આ શાખા પણ જુનાગઢ વિજાપુરની શાખાની જેમ જ અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સેવાને સારવાર કરશે તેવી આશા વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગ્ન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. વર્તમાન વ્યસ્તતા અને ભાગદોડ ભરી જિંદગીમાં નવા રોગો ખાસ કરીને અનેક લોકોને ભરખી જતા હોય છે, પરંતુ નાની વયમાં જો તેઓને આ રોગ અંગે જાગૃત કરવામાં આવે તો આવા બાળકો, આવી અત્યારની પેઢી યુવાન થાય અથવા તો મોટી થાય ત્યારે તેને સારી એવી
રાહત રહેતી હોય છે. જૂનાગઢમાં NB કાંબલિયા સ્કૂલ ખાતે ધોરણ 6-7ની દીકરીઓને ગર્ભાશયના કેન્સર અંગે માર્ગદર્શિત કરવાનો અને રસીકરણ કરવાનો એક આરોગ્યલક્ષી કાર્યક્રમ સંપન્ન થયો હતો. મૂળ અમેરિકા સ્થિત બિપિનભાઈ ગાધે તેમજ ભાનુબેન ગાધેના આર્થિક અનુદાનથી HPV રસીકરણ કાંબલિયા સ્કૂલ ખાતે દીકરીઓને કરવામાં આવ્યું હતું. 2 તબક્કામાં યોજાયેલ આ રસીકરણમાં જૂનાગઢના મહિલા તબીબ ડોક્ટર હર્ષાબેન ગાધે તેમજ તેમના પતિ પંકજભાઈ ગાધે ખાસ ઉપસ્થિત રહી અને દીકરીઓને ગર્ભાશયના થતા કેન્સર અને સ્તન કેન્સર અંગે વિગતો આપી હતી. તેમજ આ રસીકરણથી ભવિષ્યમાં આ કેન્સરથી આપણે બચી શકીએ છીએ તેવી હૈયાધારણા પણ આપી હતી. પ્રિન્સિપાલ કુસુમબેન અને પૂનાભાઈ દ્વારા જૂનાગઢમાં વંથલી રોડ ઉપર તેમજ વાડલા ફાટક પાસે આવેલ બંને શૈક્ષણિક સંકુલ ખાતે આ રસીકરણ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. કેટલા લોકોને ખબર છે કે HPV રસી શું છે? લગભગ ના જ હોય, પણ છતાંય કદાચ કોઈને આઈડિયા હોય. હ્યુમન પેપેલોમા વાયરસ વેક્સિન એટલે કે એક એવી વેક્સિન છે કે જે તમને આગળ જતા ગર્ભાશયના કેન્સરથી રક્ષણ આપી શકે. અચ્છા, ગર્ભાશય શું હોય કે તને ખબર છે? હા તો છો કરો, નથી ખબર. એટલા માટે જ થઈને કહું છું કે આગળ જઈને તમારે આ બધું શું છે એ સમજવું હોય અને અહીંયા બેઠા હોય ત્યાંથી અહીંયા સુધી આવવું હોય તો ભણી પહેલાં તો સાયન્સ સ્ટ્રીમ આપણે પસંદ કરીએ, એમાં 11-12 સાયન્સ રાખીએ, એમાં સારા ટકા લઈ આવીએ અને એમાં આપણે ડૉક્ટર થઈએ અને એમાં આગળ ભણીએ તો આ બધી વસ્તુનો ડિટેલમાં આપણને ખ્યાલ આવી શકે. બરાબર? તો ગર્ભાશય એ સ્ત્રીનું એક અંગ છે કે જે આગળ જતા જે છે એને કહી શકાય કે આપણે બાળકના જન્મ માટે અગત્યનું ઓર્ગન કહી શકાય. સ્ત્રીઓની અંદર જે મોટાભાગના કેન્સર થતા હોય મુખ્ય 2 કેન્સર છે, સ્તન કેન્સર અને ગર્ભાશયનું કેન્સર. અને આ કેન્સર એવું છે કે જે જો થઈ જાય, ભગવાન કરે ન થાય, પણ જો એવું થઈ જાય તો એના પછીની જે લાઈફ છે આપણે એક્સપેક્ટ ના કરી શકીએ. તો તમને હું જાજુ ડિટેલમાં નહીં સમજાવી શકું કારણ કે હજી તમારી ઉંમર નાની છે, પ્રાથમિક શાળામાં ભણો છો, એટલા માટે તમને ડિટેલમાં ખ્યાલ ન આવે. પણ આ એક એવું કેન્સર છે કે જો જે થઈ ગયું તો આપણા માટે બહુ ગંભીર બાબત થઈ શકે. તમે વિચારો કે જ્યારે આપણે આપણા દેશ માટે, આપણે આપણી સંસ્થાની દીકરીઓ માટે આવું ઉમદા કાર્ય કરવા જતા હોય તો એ માણસની વૃત્તિ કેટલી સારી હશે કે તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ એઝ એ ડૉક્ટર હું તમને કહેવા જાઉં તો આ જ વેક્સિન તમે દાખલા તરીકે મારી પ્રાઇવેટ હોસ્પિટલમાં મુકાવો તો તમને 3500 રૂપિયામાં પડે, જે ઘણું કોસ્ટલી છે. જ્યારે એ માણસે અમેરિકા બેસીને શ્રીમતી ભાનુબેન ગાધે અને બિપિન ગાધેને આ વિચાર આવ્યો કે મારી દીકરીઓને આ કેન્સર ના થવું જોઈએ અને મારી પાસે જે ધન છે એનો ઉમદા ઉપયોગ થવો જોઈએ. એના માટે એ લોકોએ તમારા માટે આટલી વિચારો કર્યો કે એ લોકો અહીંયા હાજર નથી પણ છતાં પણ એનો જે ધન છે એનો સદુપયોગ એ લોકોએ તમને વેક્સિનેશન આપવા માટે કર્યું છે. આપણે બધા જ્યારે પણ એ લોકો US થી આવશે એના માટે આપણે એક કાર્યક્રમ રાખશું, એક આભાર વ્યક્ત કરશું. જૂનાગઢના સુખના ચોકમાં ગઈકાલે સાંજે એક ઇકો કાર ભડભડ સળગી ઉઠતા સ્થાનિક વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઇકો ગાડીમાં આગ લાગી છે તેની જાણ થતાં ફાયર શાખાને થતાં ફાયર શાખાએ તાત્કાલિક જઈને આગ ઉપર કાબુ લીધો હતો. ફિરોઝ ફારિસ કાદરી નામના શખ્સની ઇકો ગાડી નંબર GJ11032માં આ પ્રકારની આગ લાગી હતી. મહાનગરપાલિકાના ડ્રાઈવર મહેન્દ્રભાઈ ધાંધલ, સબ ઓફિસર તુષારભાઈ ચૌહાણ, ફાયરમેન હરપાલસિંહ ચાવડાએ જઈને પાણીનો મારો ચલાવીને આગ તો બુઝાવી દીધી હતી, પરંતુ આગને કારણે સમગ્ર ઇકો કાર બળીને ખાક થઈ ગઈ હતી ને સારું એવું ફર્નિચર તેમજ સીટ અને અન્ય એસેસરીઝને નુકસાન થયું હતું. તો દર્શક મિત્રો, આ હતા આજના GTPL જૂનાગઢ ન્યૂઝ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. મહાપાલિકાની ચૂંટણી આવી, શહેરમાં રોશની લાવી. મહાનગરપાલિકાએ મુખ્ય રસ્તાના દિવાલો અને સર્કલને સુશોભન કરવાની કામગીરી કરી. રાત્રિના સમયે તમામ મુખ્ય ચોક ઝગમગ્યા. કાળવા ચોકથી આઝાદ ચોક સુધી દબાણ હટાવી માર્ગ પહોળો કરવાની સાથે સાથે સ્વચ્છતાને પ્રાધાન્ય આપતી પાલિકા. વેપારીઓને સહકાર આપવા કરવામાં આવી અપીલ. 1 ડિસેમ્બર નજીક આવતા હરિગીરીજી કલેક્ટર પછી મળ્યા જિલ્લા પોલીસ વડાને. બનાવટી પત્રની ફરિયાદ અંગે ગોળ ગોળ વાતો કરી. અને પાતાળકુંડ તરીકે ઓળખાતી જગ્યામાં બિરાજમાન બહુચરાજી માતાના પાટોત્સવની ભવ્ય ઉજવણી. 145માં પાટોત્સવે બેન્ડ આરતી કરવામાં આવી. તો મને રજા આપશો. ફરી મળીશું નવા સમાચાર સાથે આવતીકાલે રાત્રે. નમસ્કાર.